હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. હું આવી ગયો છું. આજે આઈફોન લઈને આવ્યો છું 15 સિરીઝ. તો હું એના મોબાઈલને છે ને હું ચેક કરવા માટે આવ્યો છું કે મોબાઈલનું કેમેરા રિઝલ્ટ ને કેવું છે, કેમ કે કેમેરાની ક્વોલિટી કેવી છે ને એ ખાસ જોવા માટે આપણે આવ્યા છીએ. ચેક કરી લઈએ. અને મારો મોબાઈલ આ રહ્યો જે અત્યારે હું તમને વ્લોગ બનાવતો હતો એ આ મોબાઈલથી બનાવતો હતો. તો હમણાં જોઈએ આપણે આમાં કેવી ક્વોલિટી આવે છે. અને આ જુઓ, તમે જે જોવો ને આ બધું આઈફોનમાંથી આપણે શૂટ કરી છે. હું એકવાર ચેક કરી લઉં કેવી ક્વોલિટી આવે છે ને આપણે ઉપરના જે વાદળને એવું છે ને એ કેવું દેખાય છે ને એ પણ ચેક કરી લઈએ. હું પહેલાં ચેક કરી લઉં. ગાઈસ, તો હું જંગલમાં આવ્યો છું અને અહીંયા જો સુગરીના માળા છે મસ્ત બનાવેલા, બતાવું તમને. અને તમે ત્યાં સુધી જંગલ જોવો, મસ્ત છે. અને ગાઈસ, સુગ્રીવના માળા છે જો. એક નંબર. તમે ક્યારે જંગલમાં ગયા છો કે નહીં એ જરા કોમેન્ટ કરજો. હું તો ખાસ, મને તો જંગલ ગમે એટલે મારા વ્લોગ તો લગભગ જંગલના જ આવશે વધારે તો, કેમ કે હું વધારે જંગલમાં જ ફરતો હોય. અહીંયા ગાઈસ આ બાજુ ડેમ હોય એવું લાગે છે. કેમ કે આ લીલી લીલી વનસ્પતિ વધી ગઈ એટલા માટે. અહીંયા તો હું પહેલી વાર આવ્યો, હું પણ નથી આવ્યો એક વાર, હું પણ ક્યારેય નથી આવ્યો અહીંયા. મને કઈ જંગલમાં છે ને શેલ્ટરમાં રહેવાની બહુ મજા આવે, કેમ્પ કરવાની. ક્યારે મેં કેમ્પ તો નથી કર્યું. ગાઈસ, એક નંબર છે અહીંયા બધી. નાની નાની બટરફ્લાય ઉડે છે. ગાઈસ, આ છે બોયડી. તમે બોર ખાવ ને એ બોર, આમાં બોર આવે. કહીશ હું બીજા જંગલમાં જાઉં ને એની કરતાં આ જંગલ સાવ અલગ લાગે મને. કેમ કે અહીંયા જો બધા અહીંયા વૃક્ષ બધું છે ને અલગ અલગ છે અહીંયા. અને અહીંયા હરિયાળી પણ વધારે છે બીજા જંગલ કરતાં. કઈ અહીંયા આવીને તો બૂટ પહેરીને આવવું પડે. જંગલમાં પણ હું ચંપલ પહેરીને આવી ગયો છું. અને તમે ગમે ત્યારે જાઓ તો બૂટ પહેરીને જ જવું જંગલમાં. ગાઈસ, અહીંયા પણ ડોગ રખડે છે જો, વહી ગયો. પાછળ ન આવે એટલે હું ઊભો રહી ગયો. તમે ગાઈસ, તમે બધા કયો મોબાઈલ વાપરો ને કોમેન્ટ કરીને મને કહેજો. તમે કયો મોબાઈલ વાપરો છો? મારી પાસે તો પોકો X5 Pro છે 8256. તમારી પાસે કયો છે એ કહેજો જરાક. અને આઈફોન તો આપણી પાસે છે 128 GB છે 15 સિરીઝ. ગાઈસ, હરણ. ગાઈસ, અહીંયા હરણ છે જો.
મને જોઈને ભાગે છે ગાઈસ. આપણે પર જઈએ જોવા માટે. હું આવી રીતે શૂટ કરું પાછળના કેમેરામાંથી અને આવી રીતે ફ્લિપ કરું મોબાઈલ, એટલે બધું શૂટ થઈ જાય. અહીંયા જો નદી છે. આઈફોનમાં છે ને એક આપણા વાદળા છે ને, વાદળા એક નંબર આવે. અને જે કે આ એન્ડ્રોઈડ છે મારી પાસે, આમાં છે ને થોડીક વાર દેખાય થોડીક વાર ના દેખાય એવું થાય, એટલા માટે મને ગમે નહીં. બાકી નદી જોવો ગાઈસ, ડેમ છે, નદી. હું નદી કરું છું. એમાં જંગલ પણ એવું છે. ચાલો ગાઈસ, તો પાછા જઈએ. આપણે જોઈ લીધું છે જંગલ. મને આ નહોતી ખબર કે અહીંયા આટલી બધી નદી ભરી રહી છે. ગાઈસ, ગરમી ચડી ગઈ. મને નથી લાગતું કે આમાં માછલી કે એવું કંઈ હોય. માછલી તો નહીં જ હોય. બાકી ગાઈસ અહીંયા જો, અહીંયા માળા બહુ છે. હમણાં અહીંયા બતક ઘણી બધી હતી પણ મને જોઈને ઉડી ગઈ ગાઈસ. આઈફોનમાં છે ને બ્લોગ ઉતારવાની મજા જ કંઈક અલગ છે. આજે ખબર પડી, મને પહેલાં આઈફોન ન ગમતો, કેમ કે આ વિડીયો જોઈને જ, કેમ કે આવી ક્વોલિટી તો મારા મોબાઈલમાં ના જ આવી શકે. બાકી આવે છે મસ્ત ગાઈસ. આ મને ગાઈસ બોલવાની ટેવ પડી ગઈ. દોસ્તો, તમારા માટે દોસ્તો. અહીંયા કંઈક છે, જોતા જઈએ આપણે. માળો લાગે છે ગમે એનો, ખિચકોલીનો માળો લાગે છે મને. ખિચકોલીનો જ માળો છે. ગાઈસ, અહીંથી જંગલ કેવું દેખાય છે જો. મને આ વાદળા આવીને બહુ ગમે. એકદમ મસ્ત વાદળ દેખાય આમાં આઈફોનમાં. આની લગભગ રેન્ડર નહીં થાય મારા મોબાઈલમાં. ફાઇલાની શૂટ તો કરી લીધી છે પણ મારા મોબાઈલમાં લગભગ તો નહીં જ થાય રેન્ડર. લાકડા પડ્યા છે, લાકડા. આપણે લાકડા નાખી દીધા છે. આ બાજુનું જંગલ એક નંબર છે ગાઈસ. તમારી નજર જાય ત્યાં સુધી જંગલ છે, તમારી નજર જાય ત્યાં સુધી.
હું કઈ સાઈડથી આવ્યો તો એ પણ ભૂલી ગયો. આ તો મને યાદ છે અહીંયા છે. કેટલા વાગ્યા? 2 વાગી ગયા છે ગાઈસ. તો હવે આપણે જશું પાછા. આપણે ગયા ગાડી કઈ બાજુ પડી છે એ પણ જોવું જોશે ગાઈસ. હમણાં પડી જાય પાછો નકરા પાણા જ છે. ગાઈસ તમને જો મારા જંગલના વિડીયો ગમતા હોય ને તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણને એક રસ્તો મળી ગયો છે અહીંયાથી. આ જાય છે એ રસ્તાને ફોલો કરતાં કરતાં હેલા જાય ક્યાં જાય છે. અને અહીંયા એક ડોગ પણ છે. મને લાગે છે આપણે સાચા રસ્તે જ જઈએ છીએ ગાઈસ. અહીંયા ડોગ છે. હાલો એને ફરવા દઈ, આપણે આપણી મોજમાં ફરીએ. ગાઈસ તમે બધે મારો વ્લોગ ક્યાંથી જોવો છો એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો, એટલે આપણને આઈડિયા આવે કે આપણો વ્લોગ ક્યાં ક્યાં સુધી જાય છે. હમણાં એક ભાઈ હતા, મારી હાથમાં મોબાઈલ અને સેલ્ફી સ્ટિક જોઈને મારી સામું જ જોતા રહ્યા. પહેલાં તો ઘડીક વાર વિચાર્યું શું કહું ભાઈને, પછી એ ભાઈ રામ રામ કહીને વયા ગયા. હું થોડોક અંદરથી ઓલો થઈ કન્ફ્યુઝ થઈ ગયો હતો. હું તો ભાઈ શું પૂછશે મને, તો એ ભાઈ રામ રામ બોલીને વયા ગયા. મેં પણ કીધું રામ રામ. હું અહીંયા જ હતો, એ ભાઈ આવ્યા હોન્ડા લઈને. લગભગ તો આ રસ્તામાંથી ને જાય આપણે હાઈ લાવી. એ ભાઈને અહીંયા ગાયો ચોરે છે એટલે લગભગ તો ભાઈ અહીંયા એટલા માટે જ આવ્યા છે. ભાઈને એમ કે આ બીજું કાંઈ કરવા નથી. ના ના ભાઈ, તો વ્લોગ ઉતારવા આવ્યો છું. ગાઈસ આપણી ગાડી દેખાતી નથી. ગાડી ગાઈસ ગાડી દેખાઈ ગઈ છે આપણી. ગાઈસમાં પવન ચક્કી દેખાય છે તમને? જો ફરે આઈફોન છે ને એટલે આટલું ક્લિયર દેખાય, બાકી તો મારા મોબાઈલનું કામ નહીં. ગાઈસ બહુ પરસો વળી ગયો ગાઈસ, બહુ વધારે જ. ઓલા ભાઈ વયા ગયા છે, એનું હોન્ડા દેખાતું નથી અને આપણું હોન્ડા પડ્યું છે અહીંયા. હું આ હોન્ડા લઈને આવ્યો છું, પણ આ હોન્ડા મારું નથી, મારા શેઠનું છે. મારું હોન્ડા એમની પાસે છે, એનું બહુ મોટું કારણ છે, એટલે કહેવાય એવું નથી ગાઈસ. બાકી જો હું આ બાજુથી આવ્યો તો આ બાજુ જાઉં તું, પણ હવે ટાઈમ નથી એટલા માટે તો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. હવે તો બધાને હર હર મહાદેવ. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ માટે આટલું જ. તો ગાઈસ પાછો જવું છું હવે.